ડોશીમાનું સમજ્યા ઓલા ચશ્મા વાળા બેઠા છે પણ બાકીના જે બધા જુવાનિયાઓ બેઠા ને તો ચિકન ગુનિયાના હા બધા હાથ ઉપર કરો તો બધા વાહ ભાઈ વાહ ભાઈ બધા બેસી જાવ જોઈએ નો બેહે નહીં માના હમ છે બેસી જાવ બધા અને એમ ધમધમાઈને ધમજો બધા આજે પહેલું ઇનામ ઇનોવા કાર છે ફર્સ્ટ ઇનામ આજે ઇનોવા કાર છે અને મારે ક્યારની ઈ સેકન્ડમાં કાઢવાની છે ખરેખર ઇનોવા નથી નેનો કાર છે અહીંયા ડાબી બાજુ ભાઈ બધા બેસી જાઓ પાઘડી વાળા ભાઈ તમને મોબાઈલ ઉપર અલગ અલગ ન કેવું પડે બધા બેસી જાવ છે લીલી ઓઠણી વાળા માસી એ ચણિયા ચોળી વાળી બેસી જાવ બધા આખું ગ્રુપ બેસી જવાનું ફટ કર દઉં તો મને મજા આવે હા 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 વાહ ભાઈ જો આ ડાબી બાજુ છે ને ગ્રુપ બહુ ડાયું છે ખરેખર સરસ હા એમ અને તમારું સરસ વિડીયો શૂટિંગ થાય છે ત્યાં લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે ઈટીવી ગુજરાતી ઉપર એટલે બધા બેસી જાવ જરા ફટાફટ આ વચ્ચે હજી ઉભા છે કેટલાય આ ગ્રુપ થોડું અડિયલ લાગે છે બેસી જાઓ હા આમાંથી ફેસબુક ઉપર કેટલાય ના એકાઉન્ટ છે હાથ ઉપર કરો ઓહો એની માને થપ્પા છે સલમાન ખાન ના બધા એની ઉપર ગાઉં છું જે ફ્રેન્ડશિપ કરે છે ફેસબુક ઉપર એની ઉપર ગાઉં છું દાદા સુરાબો એ આજકાલના છોકરા છોકરીઓ જરા જોરથી અવાજ આપો યાર એ ફેસબુક ઉપર ફ્રેન્ડશિપ કરતા જાય અને છોકરીઓ પણ બહુ ઉસ્તાદ છે એ 10-10 વર્ષ પહેલાના જૂના જુવાનીના ફોટા મૂકતી જાય એટલે છોકરા ઐશ્વર્યા રાય સમજીને મળવા ઉપડે ત્યાં સામે મહાલક્ષ્મી બેન ભટકા એને માટે અમારા 80 વર્ષના ડોશીમાં કે છે એલા ભાગ પુત્ર ગોંગા એ ફેસબુક થી આગો ભાગ પુત્ર ગોંગા હેડ પુત્ર ગોંગા એ નાચે છે ડોશી ને ધૂજે છે ટોગા સુંદર પુત્ર ગોંગા એ નાચે છે ડોશી ને ધૂજે છે ટોગા મસ્ત રમો છો કાળા ચણિયા ચોરી વાળા બેન મસ્ત રમે છે વાહ ભાઈ વાહ ભાઈ એકવાર તમારા માટે તાળીઓ પાડો ભાઈ ઓલા કાળા ચણિયા ચોળી વાળા બેન જરા હાથ ઉપર કરો તો હા તમે હા તમે હા અદ્ભુત રમો છો તમે નંબર 1 અને આ બાજુ પણ આ ગ્રુપ છે ને એ પણ સારું રમે આ બાજુ કામ ચોરી કરે છે બધા હા આમ રમે છે આવી રીતે ન રમાય જો રમીને બતાડું જો હું અહીંયા રમીને બતાડું આવી રીતે આ ઉત્તર ગુજરાતનું સુરાતન છે યાર અલ્યા હેડ પુત્ર ગોંગા એ નાચે છે ડોશી ને ધૂજે છે ટોગા સુંદર પુત્ર ગોંગા એ નાચે છે ડોશી ને ધૂજે છે ટોગા વાહ ભાઈ વાહ રમ્યા બરોબર આવી રીતે રમો યાર તો મજા આવે જરા બેસી જાઓ પાછા બધા થોડા દૂર આ ફ્રેમ થી દૂર બધા અને જજીસ તમને
ખાસ નોટ કરી રહ્યા છે, હું અહીંયાથી કરી રહ્યો છું. રેડી? બધા બેસી જાઓ. ઓ સફેદ ચણિયા ચોળી વાળા, હવે હા બેસી જાઓ યાર ગ્રુપ. વાહ ભાઈ વાહ. ઓ વચ્ચે બે. ઓ રાધા, હા બેસ ને. ઠીક, જો એક જ બેન દેખાય છે હવે. આ જજીસ છે, તમે રમો થોડી વાર. બેસી જાઓ, બેસી જાઓ. નો રમો, તમારી માના હમ છે. બેસી જાઓ. હા જજીસે પણ રમવાનું. આ બાજુ હા હા હા. જો ભાઈ પબ્લિક, આપણા માટે તાળીઓ પાડો એકવાર. આ રમનારા માટે. તમારે તો મહેનત નથી કરવા, મહેનત કરે એના માટે તાળી પાડો યાર. આમાંથી ધરતી માતાને કેટલા પ્રેમ કરે છે, હાથ ઉપર કરો. વાહ ભાઈ વાહ. અને પાકિસ્તાન માટે થઈને આ ગાઉં છું. અને જ્યારે હું ગરબા ગાઉં ત્યારે મને શરીરમાં નરેન્દ્ર મોદી આવે છે. અને તમે કહેતા હોય તો એમના અવાજમાં બોલું. બોલો હે? ઓકે ચાલો ભાઈ, જરા બેસ આપીને બોલો. મુખ્યમંત્રી બોલે, બેઠા બેઠા સાંભળજો. હલો હલો. મુખ્યમંત્રી સાહેબની એક એક લાઈન ઉપર તમારી તાળીઓને દાદ ચાહું છું. એકવાર અંબામાની જય બોલો એટલે બરોબર મોદી સાહેબ આવે અંદર. બોલો શ્રી અંબે માત કી. ગુજરાતની 5.5 કરોડ જનતાને મારે કહેવું છે કે મિત્રો, ગુજરાત જે રીતે હરણફાળ વિકાસ કર્યો છે એની પાછળ જો કોઈ કારણ હોય તો સૌરાષ્ટ્રની અંદર મહાદેવની ભક્તિ થાય છે. અને ઉત્તર ગુજરાતમાં લાખો યુવાનો અંબાજી ચાલીને જાય છે, તેના કારણે થાય છે. અને જે લોચા ને લફડા થાય છે એ આ બધી બહેનોના કારણે થાય છે. ગુજરાતની બહેનો વ્રત એકટાણાને ઉપવાસ ખૂબ કરે છે, પણ અધમણ ફરાળ કરીને સાબુદાણાની ખીચડી, સાબુદાણાના હારેવડા, સાબુદાણાની કાંજે, 4-5 કેળા, 5-6 સફરજન ખાઈને ઉપવાસ કરતી બહેનોને કારણે આજે ગુજરાતમાં રાખી સાવંત જેવી વહુઓ આવતી થઈ ગઈ છે. લોકો કહે છે કે સ્વાઇન ફ્લુ નામનો રોગ આવ્યો છે, પણ દાવા સાથે કહું છું કે ગાંધીનગરના કોઈ છોકરાને સ્વાઇન ફ્લુ થઈ શકે જ નહીં. કારણ કે છોકરીઓ મોઢું બાંધીને જ્યાં એક્ટિવા ઉપર રખડતી હોય તો છોકરાને ક્યાંથી સ્વાઇન ફ્લુ થાય. જય હિન્દ, જય ગુજરાત. આગળ વધીએ આપણે. રેડી? બધા બેસી જાઓ, બધા બેસી જાઓ, બેસી જાઓ. હા, ગુજરાતી પુરુષો પોતાની પત્નીને લક્ષ્મી માને છે. આમાંથી લક્ષ્મી માનતા હોય કેટલા? હાથ ઉપર કરો. હે? કોઈ માનતું જ નથી પોતાની પત્નીને લક્ષ્મી. હા, જો 2-4 જણા તો મરદ ઉભા થયા. આ બધા શું રબો? એક ગુજરાતી પુરુષો પોતાની પત્નીને લક્ષ્મી માને, પણ અમારી આ લક્ષ્મી ખાઈ ખાઈને જાડી પાડી થાય. જે પત્ની પોતાની જાતને લક્ષ્મી માને એને લક્ષ્મીજીનો દુબળો પાતળો ફોટો કોકડી જોવો. કારણ કે આવી જાડી લક્ષ્મી બાઇક ઉપર પાછળ બેઠી હોય તો કેવી લાગે. એના માટે અમારા ડોશીમાં હું કહેશે, ઓલી જાય પુત્ર ગોંગા, જાય પુત્ર ગોંગા, ટેમ્પો બાઇક ઉપર જાય પુત્ર ગોંગા. हेड पुत्र गंगा, अरे हेड पुत्र गंगा, ये नाते से दोषी ने तुझे से टोंगा. सुधर पुत्र गंगा, ये सुधर पुत्र गंगा, ये नाते से दोषी ने तुझे से टोंगा. नाचता जाओ, रमता जाओ, जय अम्बे बोलता जाओ. मारी मावड़ी નું નામ તમે લેતા જાઓ, અંબે માનું નામ તમે લેતા જાઓ. જય અંબે
નાચતા જાઓ. બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે. એ નાચતા જાઓ, એ રમતા જાઓ, જય અંબે બોલતા જાઓ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. બેસી જાઓ બધા, બેસી જાઓ, બધા બેસી જાઓ એક સાથે બધા ફટાફટ. અને આગળ જે ગ્રુપ રમે છે એમાં સફેદ કેડિયા વાળા ભાઈ બહુ સરસ રમો છો તમે, મસ્ત, અદ્ભુત અદ્ભુત, સોલિડ સોલિડ. બેસી જાઓ બધા, બેસી જાઓ. આવી રીતે રમો ને તો મને ત્યાં નચાવવાની મજા આવે. આજે શુક્રવાર છે, કાલે શનિવાર છે એટલે પબ્લિક ડબલ હશે, પણ કઈ વાંધો નહીં, આપણે જેટલી પબ્લિક છે એમાં ધમધમાઈએ, બરોબર. હવે અમદાવાદીઓને 4 વસ્તુ બહુ ગમે એની ઉપર ગાઉં છું. આપ અદા સુર. એ અમદાવાદીને 4 વસ્તુ બહુ ગમે. કઈ કઈ? એક સસ્તું, બીજું નમતું, ત્રીજું ઉધાર અને ચોથું સાવ મફત. મફતમાં મોળી જુલાબની ગોળી મળે તો ઈ મફતમાં લઈ લે. અને કેટલાય અમદાવાદી તો વાટ જુએ છે ક્યારે નેનો સેકન્ડમાં મળે, તો એને સીએનજી નાખીને ચલાવતો થાવ. એને અમારા ડોશીમાં કે છે, એલા ગોત પુત્ર ગોંગા, એ ગોત પુત્ર ગોંગા, એ રૂપિયા ના તણ અડધા ગોત પુત્ર ગોંગા. ગોત પુત્ર ગોંગા, એ ગોત પુત્ર ગોંગા, એ રૂપિયા ના તણ અડધા ગોત પુત્ર ગોંગા. ગોંગા એ હેડ પુત્ર ગોંગા, એ નાચે છે ડોશી ને ધ્રુજે છે ઠોંગા. ગુમ વાગ્યા તા